ઉનાળાની કાળઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 22 વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે. શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દાદર તથા કોટી વૃક્ષ અભિયાન બિદડા જીવદયાના આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે. માનવજ્યોતના કુંડા અને ચકલીઘર કચ્છના દરેક શહેરો અને ગામડાઓ સુધી પહોંચ્યા છે. જીવદયા પ્રેમીઓ કુંડા ચકલીઘર ઘરો ઘરમાં વસાવી રહ્યા છે અને કુંડામાં પાણી ભરી રાખી પોતાના હાથે જીવદયા ઉત્તમ કાર્ય કરે છે. દરેક શહેરો ગામોમાં કુંડા ચકલીઘરો ઠેર ઠેર લટકતા જોવા મળે છે. પહેલાના જમાનાની જેમ લોકોમાં જાગૃતિ આવી છે. લોકો નિત્ય જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. તરસ્યા પક્ષીઓ આ કુંડા ઉપર બેસી પાણી પીને પોતાની પ્યાસ બુઝાવે છે. યુવક મંડળી, મહિલા મંડળી, ટ્રસ્ટી સંસ્થાઓ જીવદયાની આ પ્રવૃત્તિમાં જોડાયા છે. માનવજ્યોતના શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગરમી વધતા કુંડા ચકલીઘરની જીવદયાની પ્રવૃત્તિમાં વેગ આવ્યો છે. અનેક સંસ્થાઓ, મંડળી, મંચો કુંડા ચકલીઘર પોતાના ગામ શહેરોમાં વિતરણ કરી જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. 22 વર્ષ પહેલાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિએ કચ્છના સીમાડા ઓળંગ્યા છે. ગુજરાતના અનેક શહેરોમાં આ પ્રવૃત્તિ પહોંચી છે. અમદાવાદ, મુંબઈ, કલકત્તા તથા અન્ય શહેરો સુધી આ કુંડા ચકલીઘર પહોંચ્યા છે. તો વિદેશથી આવેલા એનઆરઆઈ આ કુંડા ચકલીઘર વિદેશની ધરતી સુધી પહોંચાડ્યા છે. હાલે ઉનાળાની કાળઝરતી ગરમીમાં કુંડા ચકલીઘરની ડિમાન્ડ અનેક ગણી વધી ગઈ છે. તરસ્યા પક્ષીઓને પાણી મળે તેવી ગોઠવણ જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે. શ્વાનો માટે સિમેન્ટની ચાડીઓ તથા ગૌમાતાઓ માટે સિમેન્ટની મોટી કુંડીઓ માનવજ્યોત સંસ્થાએ ઠેર ઠેર ગોઠવી છે, જેના ઉપર આવી પશુઓ પણ પાણી પી પોતાની તરસ છિપાવે છે. આમ અબોલા પશુ પક્ષીઓને ગરમીમાં પીવાનું પાણી મળી રહે છે. લોકો પક્ષીઓની પણ ચિંતા સેવી રહ્યા છે. તેમના માટે પાણીની વ્યવસ્થા કરે છે. આ પ્રવૃત્તિ હવે ચારે તરફ ફેલાઈ છે. કુંભારી ભાઈઓ જેટલા પણ કુંડા ચકલીઘર બનાવે છે એની અતિ ભારે ડિમાન્ડ રહે છે. માનવજ્યોત સંસ્થા કુંભારી ભાઈઓ પાસેથી ચકલીઘર કુંડાઓ ચણ થાળી લે છે અને જુદા જુદા વિસ્તારોમાં પણ વિતરણ કરે છે. જીવદયા પ્રેમીઓ આગળ આવ્યા છે. અબોલા જીવો પશુ પક્ષીઓનો પાણીનો પોકાર સાંભળી તેમને પાણીની વ્યવસ્થા કરી આપે છે. આજે માનવજ્યોતના કુંડા ચકલીઘર કચ્છભરમાં દરેક શહેરો ગામડાઓમાં લટકતા જોવા મળે છે, જેનાથી જીવદયાનું મોટું કાર્ય જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે. તરસ્યા પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી જીવદયા પ્રેમી લોકો પુણ્યનું કાર્ય કરી રહ્યા છે. માનવજ્યોતના કુંડા અને ચકલીઘર તથા કાપડની થેલીઓ કચ્છના ગામડાઓ અને શહેરોમાં પહોંચી રહ્યા છે. જીવદયાના આ કાર્યમાં રમેશભાઈ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, કનૈયાલાલ અબોટી, કરશનભાઈ ભાનુશાલી, ભૂપેન્દ્ર બાબરિયા, નીતિનભાઈ ઠક્કર, રફીક બાવા, પ્રવીણ ભદ્રા, નરસિંહભાઈ પટેલ, ગોવિંદભાઈ પાટીદાર, મનસુખભાઈ નાગડા, ભરતભાઈ વી સોની સહકાર આપી રહ્યા છે.